આ 108 પેજની પત્રિકા આપને એક સુંદર કવરમાં અને બાઇન્ડિંગ થઈને મળશે કે જે આવનારા ઘણા વર્ષો સુધી આપનો સાથ આપશે અને આપના તમામ સુખ અને દુઃખમાં આ જન્મ પત્રિકા સહભાગી બનશે અને હા, ભાગ્યોદય કરશે એ વાત તો ચોક્કસ. તો જોયું ને કઈ રીતે અથશ્રી જે જન્મ પત્રિકા છે એ તમારી સમસ્યાઓનું સમાધાન લાવે છે. ફરીથી કહું છું કે તમારી તમામ સમસ્યાઓનું એક જ સમાધાન, અને સમાધાન એટલે અથશ્રી જન્મ પત્રિકા. જો આપ પણ આ જન્મ પત્રિકા બનાવડાવવા માંગતા હો તો નીચે નંબર આપ્યો છે એના પર કોન્ટેક્ટ કરી શકો, અથવા તો અહીંયા જે બારકોડ આપ્યો છે એને સ્કેન કરીને પેમેન્ટ કરીને એ પેમેન્ટની જે રસીદ છે એ અહીંયા આપેલા વોટ્સએપ નંબર ઉપર મોકલી આપો. જ્યોતિષ કાર્યાલય દ્વારા જ તમારો સંપર્ક કરવામાં આવશે અને પછી જુઓ થોડા જ દિવસમાં, દિવસોમાં અથશ્રી જન્મ પત્રિકા આપના ઘરના દરવાજા સુધી પહોંચી જશે અને તમારા હાથમાં જન્મ પત્રિકા આવી એટલે સમજી લો કે તમારી તમામ સમસ્યાઓનું સમાધાન તરત જ આવી ગયું. તો વેદ શાસ્ત્ર જ્યોતિષ કાર્યાલય દ્વારા એની ટીમ દ્વારા ઘણું બધું સંશોધન કરીને, વૈદિક પદ્ધતિને અનુસરીને, ખૂબ બધી મહેનત કરીને આ અથશ્રી જન્મ પત્રિકા બનાવવામાં આવી છે. તો આ અથશ્રી જન્મ પત્રિકા જેમના માર્ગદર્શન હેઠળ, જેમના નેજા હેઠળ બની છે એવા શાસ્ત્રી શ્રી એટલે કે જ્યોતિષાચાર્ય કાર્તિકભાઈ રાવલ સાથે આપણે વાતચીત કરીશું અને કેટલાક પ્રશ્નોના જવાબ એમની પાસેથી મેળવીશું. તો કાર્તિકભાઈ, સૌપ્રથમ તો એ જણાવો કે અથશ્રી જન્મ પત્રિકાનો કોન્સેપ્ટ શું છે? અથશ્રી જન્મ પત્રિકાનો કોન્સેપ્ટ એવો છે કે એની અંદર તમામ વસ્તુ જ્યોતિષને લાગતી એની અંદર આવરી લેવામાં છે. જેમ કે વૈદિક ગણિત છે, લાલ કિતાબ છે, બાયોરિધમ છે, ન્યુમરોલોજી છે, નક્ષત્ર પ્રિડિક્શન છે, સ્ટોન થેરાપી છે, યોગ કોમ્યુનિકેશન છે, જનરલ પ્રિડિક્શન છે. આ બધી જ વસ્તુ તમામ વસ્તુ આ અથશ્રી જન્મ પત્રિકાની અંદર આપણે આવરી લેવામાં આવી. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જાણો ભાગ્ય ગાથામાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, 3:30નો સમય થઈ ગયો છે અને ખાસ કરી આપની જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ આપને મળવાનું છે. ખાસ કરી અને આપ અહીં કોલ કરી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે. કુંડલીના ગ્રહોના હિસાબે જો જીવનમાં કોઈ ખોટી દશા ચાલી રહી હોય અથવા તો ધાર્યા પ્રમાણેના કામ ન થતા હોય તો ચોક્કસ કોલ કરી અને આપ જાણીતા જ્યોતિષ આચાર્ય કાર્તિક શાસ્ત્રી પાસેથી નિવારણ મેળવી શકો છો અથવા તો આપનું આગળનું ભવિષ્ય આપ જાણી શકો છો. સાથે આજે ખાસ કરી અને આપણે શનિના અશુભ ફળ એ કેવા રહેતા હોય છે અથવા તો આ ફળમાંથી કઈ રીતે મુક્તિ મેળવી શકાય અથવા તો કેવી રીતે રાહત મેળવી શકાય તે તમામ બાબતો પર વિસ્તૃત રીતે ચર્ચા કરવાના છે. અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય કાર્તિક શાસ્ત્રી. કાર્તિકજી, આપનું સ્વાગત છે. સર્વ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય પરશુરામ. તો દર્શક મિત્રો, આપને એક નમ્ર વિનંતી કરીશું કે આપ કોલ કરી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તે નંબર પર કોલ કરી શકો છો. પરંતુ આપને એક નમ્ર વિનંતી કરવાની રહેશે કે આપ જ્યારે પણ કોલ કરો ત્યારે આપના ટીવીનો અવાજ બંધ રાખી અને કોલ કરશો કે જેથી કરી આપનો અવાજ સીધો શાસ્ત્રીજી પાસે પહોંચી શકે. શાસ્ત્રીજી, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જ આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, મારું નામ ધવલ છે. જી,
મારી જન્મ તારીખ છે 10/3/1991. જી જન્મ સમય છે સવારે 7:38. જી મારે એ જાણવું છું કે લગ્ન યોગ ક્યારે છે અને જયારે લગ્નની વાત આવે છે પણ નક્કી થતું નથી. જી જન્મ સ્થળ જણાવશો આપનું? ગાંધીનગર. જી ધવલભાઈ, તમારી જન્મ કુંડલીમાં દ્વિસ્વભાવ રાશિનું લગ્ન છે. કુંડલીમાં કોઈ પણ જાતનો મંગળ દોષ નથી. ક્યાંક ને ક્યાંક શુક્ર તમારી કુંડલીની અંદર નીચ રાશિનો છે, એટલે જેવું પાત્ર તમારે જોઈએ છે એવું પાત્ર તમને મળતું નથી. તમારા સપ્તમ ભાવનો સ્વામી પોતે બુધ થાય છે. બુધ પણ નીચનો પડેલો છે, એટલે ક્યાંક ને ક્યાંક તમને તમારા જીવનની અંદર જેવું પાત્ર જોઈએ છે પાત્ર મળતું નથી. તો સૌથી પહેલાં જો આપને લગ્ન માટેનો વિચાર હોય તો બુધવારના ઉપવાસ ચાલુ કરો, બુધનું નંગ ધારણ કરો અને બુધવારના દિવસે મગ છે એ કબૂતરને ખવડાવવાના ચાલુ કરો. તો તમારા લગ્ન અંગેની જે કંઈ વાતચીતો અટકાઈ રહેલી છે એ તમામ વાતચીતની અંદરથી આપને સફળતા મળશે અને લગ્ન થશે. અત્યારે ગુરુ મકર રાશિનો ચાલી રહ્યો છે, એની 9મી દ્રષ્ટિ આપના સપ્તમ સ્થાન ઉપર પડે છે, એટલે અત્યારે લગ્નના યોગ પૂર્ણ ગણાય. તો જો અત્યારથી જ તમે બુધની ઉપાસના કરો છો કે બુધના જપ કરો છો કે બુધવારે કબૂતરને મગ ખવડાવો છો તો આવા સમયની અંદર તમારા લગ્ન જલ્દીથી નક્કી થવાની પૂર્ણ સંભાવના દેખાઈ રહી છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આપ અહીં કોલ કરી અને શાસ્ત્રીજી પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો, પરંતુ જો આપ એમનો રૂબરૂ સંપર્ક કરવા માંગતા હો તો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તે નંબર પર કોલ કરી અને આપ આપની અપોઇન્ટમેન્ટ બુક કરાવી શાસ્ત્રીજી પાસેથી સીધું માર્ગદર્શન મેળવી શકો છો. અને કોલર મિત્ર, હેલો. હા, હેલો. જી નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવો, સાથે જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય. બાબાનો જન્મ તારીખ 4/9/92. જી 4/9/92. જી જન્મ સમય 9:05 સવારે. જી અને જન્મ સ્થળ કપડવંજ. જી પ્રશ્ન જણાવો. બાબાના લગ્ન માટે. જી કુંડલીની અંદર જો જોવા જઈએ તો મંગળ દોષ નથી, પણ ક્યાંક ને ક્યાંક ચોથા ભુવનની અંદર રાહુ પડેલો છે તમારો. રાહુ મંગળની સાથે છે, રાહુ મંગળની યુતિ પ્રતિયુતિની અંદર છે. લગ્નમાં શુક્ર નીચનો છે, કન્યા રાશિનો શુક્ર નીચનો છે અને ગુરુની જે સપ્તમ સ્થાનમાં જે તમારો ગુરુ જે છે એ ગુરુ સપ્તમ સ્થાનનો માલિક થઈ અને ખાડે 12મે જઈને પડ્યો છે. તો ગુરુની ઉપાસના કરો, ગુરુવારનું વ્રત કરો. ચણાની દાળનું કોઈ પણ લક્ષ્મીનારાયણનું મંદિર હોય કે ઠાકોરજીનું મંદિર હોય એવા મંદિરની અંદર જઈને તમે ચણાની દાળનું દાન કરો, ઘીનું દાન કરો, તો લગ્ન અંગેની જે બી વાતચીતો છે એ પરિપૂર્ણ થશે અને તમારી કુંડળીના જે અશુભ યોગો થાય છે એ અશુભ યોગોનું સૌથી પહેલાં નિવારણ કરાવો. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને આપ આપના પ્રશ્નો તો પૂછી શકો છો, પરંતુ સાથે શનિના અશુભ ફળ કેવા હોય તે વિશે પણ આજે અમે આપને જણાવી રહ્યા છીએ. અને એક કોલર મિત્ર, હેલો. લાગ્યો છે. હેલો. હેલો. જી નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવો, સાથે જન્મ સ્થળ, જન્મ સમય અને જન્મ તારીખ જણાવો. હા, ડુમાળાથી બોલું છું. જી ગીતાબા, નામ છે દીપેશ્વરીબા. જી જન્મ તારીખ છે 5/9/2001. જી અને સમય છે સાંજે 7 વાગે, સવાર 7 વાગે. જી જન્મ સ્થળ છે સુરેન્દ્રનગર. પ્રશ્ન જણાવો. સંબંધમાં રૂકાવટ થાય છે, સંબંધને માટે. જી તમારી કુંડલીમાં પર રાહુ મંગળની સ્થિતિ છે. રાહુ મંગળની સ્થિતિના કારણે કોકને કોક જગ્યાએ જે સારું પાત્ર મળવું જોઈએ પાત્ર મળતું નથી. તમે શનિવારનો ઉપવાસ કરો. શનિવારનો ઉપવાસ કરશો તો તમારે જેવું પાત્ર જોઈએ છે તમને મળી જશે. કુંડલીની અંદર તમારી કુંડલીમાં ગુરુ રાહુનો ચાંડાલ યોગ થાય છે, રાહુ મંગળ અંગારક યોગ થાય છે. તો અન્ય એવા ખરાબ યોગો જે બની રહ્યા છે એ ખરાબ યોગોના કારણે પાપકર્તરી કુંડલી બને છે,
જેના કારણે લગ્નની અંદર રૂકાવટો આવી રહી છે, કેમદ્રુમ યોગ પણ થાય છે. તો આ બધા યોગનું નિરાકરણ કરાવો. તમારે જેવો તમારો લાઈફ પાર્ટનર જોઈએ છે તેવો તમને પ્રાપ્ત થશે. હાલ પૂરતા અત્યારે લગ્નના યોગો નથી, પણ મે 2021 પછી લગ્નના યોગો, સગાઈના યોગો આવશે. તો ડિસેમ્બર સુધીમાં સગાઈ થવાની પૂર્ણ સંભાવનાઓ દેખાઈ રહી છે. જી, અને કોલર મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો દર્શક મિત્રો, આપને એક નમ્ર વિનંતી કરીશું કે આપ જ્યારે પણ કોલ કરો ત્યારે આપના ટીવીનો અવાજ બંધ રાખી અને કોલ કરશો, કે જેથી કરી આપનો અવાજ સ્પષ્ટપણે અમારા સુધી પહોંચી શકે. અને એક કોલર મિત્ર, હેલો, અને આપને એક વિનંતી કરી દઈએ કે આપ કોલ કરો ત્યારે જો આપને ફોન બિઝી આવતો હોય તો ચોક્કસ આપ લાઈન પર બન્યા રહેશો. ટૂંક જ સમયમાં અમે આપની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તો દર્શક મિત્રો, ખાસ કરી અને અમારી વિશેષ રજૂઆત જાણો ભાગ્યગાથા કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. આપનો જો કોઈ પ્રશ્ન હોય તો આપ અહીં કોલ કરી અને જાણીતા જ્યોતિષ આચાર્ય કાર્તિક શાસ્ત્રી પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો. અને એક કોલર મિત્ર, હેલો. હેલો. જી, ખાસ કરી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારા બાબાની તારીખ છે 8/12/2013. જી. હા, ને સમય 12:30 બપોરે. જી. જન્મ સ્થળ? એના ભવિષ્ય હાટે પૂછવું છે મારે. જન્મ સ્થળ? એનું મધ્યપ્રદેશ. જી. એની કુંડલીની અંદર ભાગ્યસ્થાનની અંદર શનિ અને રાહુની સ્થિતિ ક્યાંક ને ક્યાંક રહેલી છે. ગુરુ રાહુનો ચાંડાલ યોગ થાય છે, એટલે આપનો બાબો ક્યાંક ને ક્યાંક સારી મહેનત કરતો હોય છતાં પણ એ મહેનતનું ફળ ના મળતું હોય. અત્યારના સ્વભાવ પ્રમાણે જો જોવા જઈએ તો થોડી મસ્તી પણ કરતો હશે. એનો જે સ્વભાવ છે એ સ્વભાવ પણ સ્વતંત્ર મિજાજી રહેશે. તો જીવન સારું બનાવવા માટે બની શકે તો ગુરુની ઉપાસના કરાવજો, ગુરુની વીંટી પહેરાવજો, અને બની શકે તો કોઈ પણ રામજીનું મંદિર હોય કે કૃષ્ણ ભગવાનનું મંદિર હોય ત્યાં નિત્ય એને દર્શન કરવા લઈ જવું, જેથી કરીને એને જે કોઈ પણ જીવનમાં તકલીફ પડતી હોય કે પ્રગતિ ના થતી હોય તો તમામ રીતે એને પ્રગતિની પ્રાપ્તિ મળશે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ આપ અહીં કોલ કરી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે. અને એક કોલર મિત્ર, હેલો. હેલો. જી નમસ્કાર. જન્મ સ્થળ, જન્મ સમય અને જન્મ તારીખ જણાવશો. હા, નામ છે ધ્રુવરાજસિંહ. જન્મ તારીખ છે 13/3/2007. જી. વાર છે મંગળવાર. સમય છે 6:02. સવારે જન્મ સમય? જન્મ છે 6:02. સવારે કે સાંજે? સાંજે. સાંજે. જી. અને જન્મ સ્થળ? સાંજે 6 થી 2. સાંજે. જન્મ સ્થળ? સાંજે. સમય? જન્મ કઈ જગ્યાએ થયો છે? ભુજ. ભુજ. ઓકે. શું પ્રશ્ન છે? પ્રશ્ન ભણવામાં પાછો પડે છે. ભણવા માટે પાછો પડે છે. ક્યાંક ને ક્યાંક કુંડલીની અંદર સૂર્ય બુધાતીત યોગ તો છે, ભણવાનું તો એનું સારું દેખાઈ રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૂર્ય રાહુ ગ્રહણ યોગની અંદર છે. એટલે પહેલી એટલી જ વસ્તુ છે કે આપનો બાળક છે એ વધુ પડતી મહેનત કરે છે, પણ મહેનત પ્રમાણે એનું ફળ નથી મળતું. તો ક્યાંક ને ક્યાંક રોજ સવારે ઉઠી અને સૂર્યનારાયણ ભગવાનને જલ ચડાવવાનું કહો. જલ ચડાવો અને સૂર્યનું યંત્ર અથવા તો ગુરુનું યંત્ર એને ધારણ કરાવો, કારણ કે પંચમ સ્થાનનો માલિક ગુરુ થાય છે. એટલે ગુરુનું યંત્ર પણ એને ધારણ કરાવો, કાં તો પછી તમે એને સૂર્યનારાયણની ઉપાસના કરાવો, તો ભણતરની અંદર એનું ભણતર સારું થશે. જી બિલકુલ. તો ખાસ કરી અને અલગ અલગ કોલર મિત્રના અહીં કોલ આવી રહ્યા છે, આપ પણ કરી શકો છો. અને એક કોલર મિત્ર, હેલો. હેલો. જી. જન્મ સમય, જન્મ સ્થળ અને જન્મ તારીખ જણાવશો. હા, જન્મ તારીખ આપણે 8/6/58. જી. 8/6/58. જી. જન્મ સમય? જન્મ સમય 14/5. જી. અને જન્મ સ્થળ? 2/5 બપોરે 2/5. જી. જન્મ સ્થળ? વડોદરા. પ્રશ્ન જણાવો. હા, એટલે તબિયત વચ્ચે બગડી હતી, મહિને રિકવર થયા હતા, તો હવે તબિયતમાં કેવું છે? હાલ પૂરતી તબિયતની અંદર કોઈ પણ જાતની તકલીફ નહીં પડે, કારણ કે તકલીફ થવાનું કારણ એટલું જ હતું કે કેતુની વિષોત્તરી દશા ચાલે છે.
કેતુની વિષોત્તરી દશામાં સૂર્યની વિષોત્તરી દશાથી 26 માર્ચ 2021 સુધી હજુ રહેશે અને ધીરે ધીરે આ તબિયતની અંદર સુધારો તમારો 100% થઈ છે, કારણ કે 18/11/2020 પછી અને 26/3/2021 સુધી તબિયત મધ્યમ રહેવાના યોગો જણાય છે, કારણ કે કેતુની દશામાં સૂર્યની દશા ચાલી રહી છે, એટલા જ માટે આ પ્રોબ્લેમ થયો છે. અને હવે માર્ચની 25 તારીખ પછી તમને કોઈ પણ જાતની તકલીફો હેલ્થ માટે નહીં પડે. જી બિલકુલ. તો દર્શક મિત્રો ખાસ જાણો ભાગ્યગાથા કાર્યક્રમમાં આપ કોલ કરી શકો છો. તો સાથે આપને જણાવી દઈએ કે આપ શાસ્ત્રીજીનું અહીંયા ટેલિફોનિક માર્ગદર્શન તો મેળવી શકો છો, પરંતુ જો રૂબરૂ સંપર્ક કરવા માંગતા હોવ તો અપોઇન્ટમેન્ટ નંબર પર કોલ કરી આપ અપોઇન્ટમેન્ટ પણ બુક કરાવી શકો છો. અને કોલર મિત્ર, હેલો. હેલો જી, જન્મ સમય, જન્મ સ્થળ અને જન્મ તારીખ જણાવશો. જન્મ સમય 24/9/94. જી. જન્મ સ્થળ પીપળવા. સમય જન્મ સમય સવારે 7 થી 8:30. પ્રશ્ન જણાવશો. હા, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન એના સગાઈ માટે છે. જી. તમારી કુંડલીમાં મંગળ દોષ નથી. લગ્ન માટેની સગાઈ માટેના યોગો તમારા ટૂંક જ સમયમાં આવશે. 2022માં સગાઈ થવાના સંપૂર્ણ યોગો દેખાઈ રહ્યા છે. કુંડલીમાં ના થવા પાછળનું કારણ એટલું જ છે કે અશુભ યોગો થાય છે. એ અશુભ યોગોના કારણે ક્યાંક ને ક્યાંક તમારા લગ્ન જીવનની અંદર રૂકાવટો આવી રહી છે. સપ્તમ સ્થાનનો માલિક ગુરુ રાહુની સાથે દૂષિત થયો છે, માટે તમારે જેવું પાત્ર જોઈએ છે તેવું પાત્ર મળતું નથી. તો જે અશુભ યોગ થાય છે, અશુભ યોગોનું નિવારણ કરાવો. ગુરુવારનો ઉપવાસ કરો, ચણાની દાળનું દાન કરજો. 100% તમને એનું ફળ તમને પ્રાપ્ત થશે. જી બિલકુલ. તો કુંડલી પ્રમાણે કયા ગ્રહો અથવા તો કયા સંયોગ એવા થઈ રહ્યા છે કે જેના કારણે અશુભ ફળની પ્રાપ્તિ થાય છે, તો સાથે એનું નિરાકરણ શું હોઈ શકે તે તમામ માહિતી આપને અત્યારે હાલ જ્યોતિષ આચાર્ય કાર્તિક શાસ્ત્રી આપી રહ્યા છે. અને કોલર મિત્ર, હેલો. હેલો, મારું નામ વ્યાસ પાર્થ છે. જી, જન્મ સમય, જન્મ સ્થળ, જન્મ તારીખ જણાવશો. મારો જન્મ તારીખ છે 29/1/1997. જી. અને સમય 6:54. સવારે કે સાંજે? હે, સવારે? સાંજે 6:54. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ બરવાળા. જી. પ્રશ્ન જણાવો. મારે હું પાછો પડું છું બધી રીતના, તો મારે એટલે કુંડળી જોડાવી છે. તમારા ભાગ્ય સ્થાનની ઉપર રાહુની પૂર્ણ દ્રષ્ટિ આવે છે, એટલે તમારો ભાગ્યોદય થવા દેતો નથી. તમે વધુ પડતી મહેનત કરો છો, છતાં પણ એ મહેનતનું તમને ફળ નથી મળતું, કારણ કે એક તો ભાગ્યસ્થાનની ઉપર શનિ પણ પડે છે મંદ. શનિ ગ્રહને મંદ કહેવામાં આવે છે. ધીરે ધીરે તમારું ભાગ્યોદય થતો હોય છે, પણ એ ભાગ્યોદય થાય પહેલાં તો રાહુ એની દ્રષ્ટિની અંદર આવે છે, પ્લસ રાહુની સાથે ગુરુ બી પડેલો છે, ચંદ્ર બી પડેલો છે. એટલે ક્યાંક ને ક્યાંક મેન્ટલી અને ફિઝિકલી પણ તમે હેરાન થઈ રહ્યા છો, કારણ કે તમે જે વર્ક કરો છો એ વર્કની અંદર પણ તમને સફળતા નથી મળતી. તો કુંડલીની અંદર જે અશુભ ગ્રહો જે તમારા થયા છે, રાહુ મંગળ છે, ચંદ્ર રાહુ છે કે શનિ રાહુ છે, શનિ ચંદ્ર છે, જે અશુભ યોગો થયા છે એ અશુભ યોગનું નિવારણ કરો. કારણ કે તમારી જન્મ કુંડલીમાં સપ્તમ ભુવનની અંદર ગુરુ પણ નીચનો છે ને એ પણ પાછો 9મી દ્રષ્ટિથી રાહુને જોઈ રહ્યો છે, એટલે ક્યાંક કે ક્યાંક ફિઝિકલી બી તકલીફ પડે છે અને ફાઇનાન્શિયલ બી તકલીફ પડે છે. તો આ બધા જે અશુભ યોગો થાય છે એનું નિવારણ કરાવો. અને ભાગ્યોદય જો તમારો કરવો હોય તો ભાગ્યસ્થાનનો માલિક તમારો ગુરુ છે, તો ગુરુનો નંગ પણ તમારે ધારણ કરવો જોઈએ. પૂજા વિધાન કરીને ગુરુનો નંગ ધારણ કરો, અથવા તો ગુરુવારનો ઉપવાસ કરો. ગુરુવારે પીળી કોઈ પણ વસ્તુ ખાઈને ઉપવાસની શરૂઆત કરવાની, અને એ દિવસે પીળા કોઈ પણ વસ્તુનું દાન કરો અને ગુરુનો નંગ ધારણ કરો. તમારી જે કાંઈ પણ મનોકામનાઓ છે, મનોકામનાઓ પરિપૂર્ણ થશે. જી બિલકુલ. તો દર્શક મિત્રો ખાસ અહીંયા ચોક્કસ આપની જે સમસ્યાઓ છે, જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આપને અહીંયા મળી રહ્યું હશે. અને એક કોલર મિત્ર, હેલો.
જન્મ સમય, જન્મ સ્થળ અને જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 19/3/1995. જી. જન્મ સમય 6:10. સવારે. હા, સવારે. જી. જન્મ સ્થળ સાંજે. ઓકે. જન્મ સ્થળ. જન્મ સ્થળ માંડલ. જી. પ્રશ્ન જણાવો. પ્રશ્ન, મારી નોકરી સ્થાયી ક્યારે થશે? તમારી નોકરી ટૂંક જ સમયમાં તમને પ્રાપ્ત થઈ છે. પ્રાઇવેટની અંદર ટૂંક જ સમયની અંદર એટલે એવું કહેવાય કે માર્ચની 15 તારીખ પછી અને 25 તારીખ પહેલાં જો તમારે પ્રાઇવેટમાં જોબ જોઈતી હશે તો 100% તમને પ્રાપ્ત થઈ જશે. ચિંતા કરવાની જરૂર નથી. કુંડલીની અંદર જેવો તમારી કુંડલીની અંદર મીન રાશિનો સૂર્ય આવશે એ મીન રાશિનો સૂર્ય તમને જોબ અપાવી દેશે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને આજે જે પણ લોકોના પ્રશ્ન હતા તેનું નિરાકરણ ચોક્કસ અહીંયા ખાસ કાર્તિક શાસ્ત્રી પાસેથી આપને મળ્યું હશે. પરંતુ ફરી એક વખત આપને જણાવી દઈએ કે આપ જો તેમનો રૂબરૂ સંપર્ક કરવા માંગતા હોવ તો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે. તે નંબર પર કોલ કરી અને આપ જાણીતા જ્યોતિષ આચાર્ય કાર્તિક શાસ્ત્રી પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો, અપોઇન્ટમેન્ટ પણ બુક કરાવી શકો છો. તો જાણો ભાગ્યગાથા કાર્યક્રમમાં કાર્તિકજી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સર્વ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, સાથે જય પરશુરામ. તો અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.